આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું પાયલ અંતાણી. કચ્છ મિત્રનું શીર્ષક છે 2 વર્ષમાં 3.50 કરોડ નોકરી ઉપલબ્ધ કરાશે. કેન્દ્રીય કેબિનેટે રોજગાર સંલગ્ન ઇન્સેન્ટિવ યોજના માટે 1.7 લાખ કરોડ ફાળવ્યા. નવી રમતગમત નીતિને બહાલી. ભારતને ખેલ મહાશક્તિ બનાવવાનું લક્ષ્ય. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે. ભુજ આરટીઓ ટ્રેક પર એઆઈની ગણાતી ઘડીઓ. એઆઈ સજ્જ બનાવવા ટ્રેકની કાયાપલટની કવાયત શરૂ. 2 વ્હીલર અને 4 વ્હીલર ટ્રેક પર નવા કેમેરા અને સેન્સર લાગશે. 2-3 મહિનાની અંદર જ એઆઈ ટ્રેકનો આરંભ થવાની સંભાવના. કચ્છ મિત્રમાં હવામાનના સમાચાર છે. ગુરુથી શનિવારે મધ્યમ ભારે વરસાદની આગાહી. ઝરમરને બાદ કરતા જિલ્લાભરમાં ઉઘાડનો માહોલ. કચ્છ મિત્રમાં વધુ એક સમાચાર છે. કચ્છમાં જૂનમાં સામાન્ય કરતા 3 ગણો વધુ વરસાદ. નિર્ધારિત તારીખથી પહેલા નૈઋત્યના ચોમાસાના મંડાળે સર્જ્યું ઉજળું ચિત્ર. હું પરમ મકવાણા. દિવ્ય ભાસ્કરમાં કચ્છ ભાસ્કર કહે છે, માંડવીમાં યોજાયેલી નગરપાલિકાની સામાન્ય સભામાં વિકાસના નિર્ણયો લેવાયા. જીટી ગ્રાઉન્ડ ખાતે બોક્સ ક્રિકેટ સ્ટેડિયમ, બીચના બાયપાસ પર અડચણ દૂર કરાશે. સમાજ સેવા અને દેશપ્રેમના સંકલ્પોનું સમર્થન. દિવ્ય ભાસ્કરના સ્પોર્ટ્સ ન્યૂઝ છે. ભારતીય 14 વર્ષીય દિવ્યાંશી ભૌમિકે 29મી એશિયન યુથ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં અંડર 15 ગર્લ્સ સિંગલ્સ ટાઇટલ જીતી ઇતિહાસ રચ્યો. આ ટાઇટલ જીતનાર 36 વર્ષમાં પ્રથમ ભારતીય બની. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે. કચ્છ યુનિવર્સિટીમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી જ એક્સટર્નલ કોર્સ શરૂ થશે. વિદ્યાર્થીઓને ફાયદો. ઘર બેઠા BA, BCom, MA અને MCom કરી શકાશે. નેકની મંજૂરી મળતા લાંબા સમયથી ગૂંચવાયેલો પ્રશ્ન ઉકેલાયો. જીકાસમાં નહીં, ઓફલાઈન ફોર્મ ભરાશે. વર્ષમાં 2 વખત પરીક્ષા લેવાશે. હું અવની સોની. ગુજરાત સમાચારના અંદરના પાને હેડલાઇન્સ છે. સામત્રા ગામે તળાવ ઓવરફ્લો થતા ગ્રામજનોના વહાલથી વધામણા. એકબીજાના મોઢા મીઠા કરાવાયા. બીજા એક સમાચાર છે. જૂન માસમાં ગુજરાતની જીએસટી આવક 11% વધી ₹6,150 કરોડ થઈ. જૂન 2025માં રાજ્યની વેટની આવક ₹2,833 કરોડ થઈ. વિદ્યુત શુલ્કની ₹876 કરોડ અને વ્યવસાય વેરાની 21 કરોડ આવક. ગુજરાત સમાચારના રમતગમતના સમાચાર છે. આજથી બીજી ટેસ્ટ. ભારતીય ટીમને ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં બરોબરી મેળવવાની આશા. બુમરાહ રમશે કે નહીં તે અંગે સસ્પેન્સ. ટીમ 3 ફાસ્ટર ને 2 સ્પિનરના વ્યૂહ માટે તૈયાર. હું ઈશા ઉપાધ્યાય. સંદેશમાં 5મા પાને સમાચાર છે. ગાંધીધામ કોર્પોરેશને તારીખ 30ના એક દિવસમાં 1.3 કરોડના વેરાની વસૂલાતનો રેકોર્ડ બનાવ્યો. અગાઉ નોટબંધી સમયે એક દિવસમાં 65 લાખની આવક થઈ હતી. 10% વળતર યોજનામાં 12.51 કરોડની વસૂલાત. આગામી દિવસોમાં વસૂલાત ઝુંબેશમાં કડક કાર્યવાહીની શક્યતા. સંદેશના છેલ્લા પાને સમાચારમાં હવે ભાર વિનાનું ભણતર. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડે રહેશે. ધોરણ 1થી 8ના વર્ગમાં 5 જુલાઈથી અમલ થશે. શિક્ષણના બદલે ઇત્તર પ્રવૃત્તિ પર વધુ ફોકસ.
ન્યૂ એજ્યુકેશન પોલિસી NEP 2020 અને NCF-SE 2023 મુજબ દરેક સ્કૂલમાં અમલવારી. સંદેશના છેલ્લા પાને અન્ય એક સમાચારમાં ઓલિમ્પિક માટે ભારતે હવે અધિકૃતપણે દાવો કર્યો. બીડની પ્રક્રિયા 2 વર્ષ ચાલશે. લુઝાનમાં મંત્રી હર્ષ સંઘવી તેમજ સેક્રેટરીઓ દ્વારા 6 કલાક પ્રેઝન્ટેશન. લુઝાનમાં મંત્રી હર્ષ સંઘવી તેમજ સેક્રેટરીઓ દ્વારા 6 કલાક પ્રેઝન્ટેશન. અમદાવાદમાં ઓલિમ્પિક 2036 માટે ચાલતી તૈયારીઓની રજૂઆત. હું પરમ મકવાણા. આજે વાત કરવી છે સોશિયલ મીડિયાના ફેસબુક પેજ પર ટ્રેન્ડ થઈ રહી નાદિયા નદીમ વિશે. નાદિયા નદીમ એક વ્યવસાયિક ફૂટબોલર છે. અફઘાનિસ્તાનમાં જન્મેલી તે ડેનમાર્ક રાષ્ટ્રીય ટીમ માટે રમે છે. નદીમને અત્યાર સુધીની સૌથી પ્રભાવશાળી અને મહાન અફઘાન મહિલા ફૂટબોલર માનવામાં આવે છે. 2 દેશોમાં લીગ ટાઇટલ જીત્યા છે. નદીમને 2016 અને 2017માં ડેનિશ ફૂટબોલર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી હતી. નાદિયાએ વ્યવસાયિક ફૂટબોલમાં લગભગ 200 ગોલ કર્યા છે અને 98 વખત ડેનિશ રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. મેડિકલ સ્કૂલ પૂર્ણ કરી છે અને તેના રમતના દિવસો પૂરા થયા પછી રિકન્સ્ટ્રક્ટિવ સર્જન બનવા માટે અભ્યાસ કરી રહી છે. તે 11 ભાષાઓ સારી રીતે બોલે છે અને આંતરરાષ્ટ્રીય રમતગમતમાં સૌથી શક્તિશાળી મહિલાઓની ફોર્બ્સની યાદીમાં છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર